સુરતની એલસીબી પોલીસે નાયડુ ગેંગને ઝડપી પાડી છે। ચોરીનો માલ વેચવા નીકળેલી ગેંગના 3 સાગરીતોને એલસીબી પોલીસે 4,75,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, જેથી ચોરીના 10 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ઘણા સમયથી બાઇક ચોરી સહિત અનેક ચોરીમાં એક ગેંગ તરખાટ મચાવતી હતી। પોલીસની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરાઈ હતી, જે બાબતે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને બાતમી મળી હતી કે તાજેતરમાં બારડોલી તાલુકાના ગામોમાં થયેલી લૂંટ, ચોરી અને મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ આ વિસ્તારમાં સક્રિય છે અને તેમની ગેંગના લીડર ટોટિયા નાયકર સાથે મળી ચોરીનો મુદ્દામાલ વેચવા અલગ અલગ બાઇક પરથી નીકળવાના છે। સુરત ગ્રામ્ય જિલ્લા તેમજ સુરત શહેર અને આજુબાજુમાં આવેલા જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સમયથી 2-3 મહિનાઓમાં ગાડીના કાચ તોડીને બેગની ઉઠાંતરી તેમજ મોટરસાયકલ ચોરીની ઘટનાઓ બનવા પામેલ હતી, જે અનુસંધાને મહેરબાન રેન્જ આઈજીપી તેમજ મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી સુરત ગ્રામ્યનાઓએ આ ગુનાઓ શોધી કાઢી આરોપી પકડી પાડવા અને મુદ્દામાલ રિકવર કરવા સારું સૂચના કરેલ, જે અનુસંધાને એલસીબી સુરત ગ્રામ્ય અને પેરોલ ફલ્લો ટીમની સંયુક્ત કામગીરી ચાલુ હતી। તે દરમિયાન અમારા એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અક્ષયભાઈને સંયુક્ત રાયે હકીકત મળેલ કે આ ગુનાઓ આચરવામાં તમિલનાડુની ત્રિચી ગેંગ સક્રિય છે, જે ગેંગના એક માણસનું બાતમીદાર મારફતે નામ જાણવા મળેલું, જે નામ આધારે ઈ-ગુજકોપ અને આઈસીજીએસમાં સર્ચ કરતા આરોપીનો ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ, જેથી આરોપીના ફોટા અને આખા નામ મળી આવતા એની શોધમાં હતા દરમિયાન બાતમી મળેલી કે આ આરોપીઓ કરંજ ગામની સીમમાં રૂમ ભાડે રાખીને રહે છે અને આજુબાજુના જિલ્લાઓમાં અને શહેરમાં આ પ્રકારની કાચ તોડવાની અને બાઇક ચોરી કરવાની ઘટનાઓને અંજામ આપે છે। બાતમીના આધારે જિલ્લા એલસીબીએ માંડવી બારડોલી હાઈવે પર તડકેશ્વર જતા રોડ પર વોચ ગોઠવી હતી। આ દરમિયાન 2 મોટરસાયકલ પર પસાર થઈ રહેલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। તેમની પૂછપરછના આધારે સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો હતો, જેમાં ગેંગનો મુખ્ય સૂત્રધાર અને માંડવીના કરંજ ગામ શિવમ કોમ્પ્લેક્સમાં રહેતો શિવા સુગ્રીવ ટોટિયા નાયકર ઝડપાયો હતો। આ સાથે જ પ્રતિભા સુખમણી નાયડુની અટકાયત કરાઈ હતી। તેમની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક પણ મળી આવ્યું હતું, જે આધારે પ્રોપર વર્કઆઉટ કરી ટેકનિકલ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કરંજ મુકામેથી મુખ્ય સૂત્રધાર આરોપી શિવા સુગયાન ટોટિયા નાકર તેમજ પ્રતિભા સુબ્રમણ્યમ નાયડુ તેમજ કાયદામાં સંઘર્ષમાં આવેલ એક કિશોર, 3 આરોપીઓને ટોટલ 5 બાઇક સાથે પકડી લીધેલા અને ત્યારબાદ આરોપીઓને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પૂછપરછ કરતા આરોપીઓએ બારડોલી ટાઉન, કામરેજ, માંડવી, સુરત શહેરમાં પણ ગાડીના ગિલોલથી કાચ તોડી અને બેગોની ઉઠાંતરી કરેલ, તેમજ 5 બાઇક પૈકી 1 બાઇક પંચમહાલના રાજગઢ, 1 બાઇક ગોડાદરા, 1 બાઇક ઉત્તરાયણ, 1 કામરેજ અને માંડવી એમ 5 બાઇક ચોરેલ હોવાની હકીકત જાણવા મળેલ। આ ગુનામાં 5 બાઇક રિકવર કરવામાં આવેલા છે। આરોપીઓ જોડેથી સોના ચાંદીના દાગીના, 11 બેગો, આ સિવાય બીજો મુદ્દામાલ મળી 4.5 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને આરોપીને અટક કરીને માંડવી પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ અર્થે સોંપવામાં આવેલા છે। આ ગેંગ ચોરી કરવા માટે પહેલા બાઇકની ચોરી કરતા હતા અને કિંમતી સામાન ભરેલી બેગ લઈને જતા રાહદારીઓને નિશાન બનાવતા હતા। ચોક્કસ તરકીબથી તેઓ ઘટનાને અંજામ આપતા હતા। ઝડપાયેલા ઈસમો પાસેથી 7 મોબાઈલ ફોન, 10 બાઇક મળી 4.45 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો, સાથે વાહન ચોરીના 10 ગુનાનો ભેદ પણ ઉકેલાયો હતો। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।